નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગત વિડિયાની અંદર આપણે રોકડિયા પાકો વિશે કેટલીક માહિતી છે એ મેળવેલી હતી. આજે આ વિડિયાની અંદર આપણે જે સંસ્થાકીય સુધારા અને જે ટેકનિકલ સુધારા કૃષિ ક્ષેત્રે આવેલા છે એના વિશે કેટલીક માહિતી છે એ મેળવવાના છીએ. હરિયાળી ક્રાંતિ એટલે શું એના વિશે કેટલીક માહિતી મેળવવાના છીએ અને વૈશ્વિક સ્તરે કૃષિનું શું પ્રદાન છે એના વિશે કેટલીક માહિતી મેળવીને આપણે આ પાઠ છે એ આજે આ ભાગ 4ની અંદર પૂર્ણ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ધ્યાનમાં છે, આપણે સૌથી પહેલાં જોયેલું હતું કે ભારતની અંદર 12 માસ અનુકૂળ વાતાવરણ તેમજ તાપમાન હોવા છતાં પણ જેટલા પ્રમાણમાં કૃષિનું ઉત્પાદન થવું જોઈએ એટલા પ્રમાણમાં કૃષિનું ઉત્પાદન છે એ થતું હતું નહીં. એની પાછળનું કારણ શું હતું આપણે જોયેલું હતું. જેમ કે બિયારણનો ઉપયોગ ન કરવો, રાસાયણિક ખાતરોનો ઉપયોગ ન કરવો, ખેડૂતો પાસે જમીનનું પ્રમાણ ઓછું હોવું અથવા તો બિલકુલ ન હોવું, અથવા તો ખેડૂતો છે એ ટેકનિકલ જ્ઞાનથી એ અજાણ હતા. આવા બધા કારણોસર ભારતની અંદર કૃષિનું ઉત્પાદન જેટલા પ્રમાણમાં થવું જોઈએ તેટલા પ્રમાણમાં થયું નહીં. આજે જોઈએ છે કે દિન પ્રતિદિન ભારતની અંદર કૃષિનું ઉત્પાદન છે એ દિન પ્રતિદિન વધતું જાય છે. એક સમય વિદ્યાર્થી મિત્રો એવો હતો કે આપણે આપણા દેશના લોકો માટે જેટલી અનાજની જરૂરિયાત રહેતી હતી એટલું પણ અનાજ આપણે આપણા દેશમાં ઉત્પાદન કરી શકતા હતા નહીં. આજે પરિસ્થિતિ કંઈક અલગ છે. આજે આપણે આપણા દેશની અંદર જે કૃષિનું ઉત્પાદન કરીએ છીએ, જે પાકનું ઉત્પાદન કરીએ છીએ, એ પાકનું ઉત્પાદન થયા બાદ આપણા દેશના લોકો માટે એ ખૂબ જ વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરવા છતાં પણ આપણે અન્ય દેશની અંદર નિકાસ પણ કરી શકીએ એવી પરિસ્થિતિ સર્જાણી છે. એની પાછળનું કારણ હોય તો છે કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા અને કૃષિ ક્ષેત્રે આવેલા સંસ્થાકીય સુધારો. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાની અંદર વારંવાર પૂછાતો પ્રશ્ન, કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા વિશે માહિતી આપો. 2 થી 3 ગુણની અંદર આ પ્રશ્ન પૂછાય છે. તો મનની અંદર પ્રશ્ન થાય કે કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા એટલે શું? તો કોને આપણે ટેકનિકલ સુધારા તરીકે ઓળખીએ છીએ? તો જોઈએ, ભારતમાં ખેતી ક્ષેત્રે જે બિયારણ, ખાતર અને ખેત સંસાધનમાં, ખેત સંસાધન એટલે ખેતર માટે ઉપયોગી સાધનો, ખેતી માટે ઉપયોગી સાધનો, ખેત સંસાધનમાં આવેલ પરિવર્તનને આપણે ટેકનિકલ સુધારા તરીકે છે એ ટેકનિકલ સુધારા તરીકે ઓળખીએ છીએ. તો જે પહેલાના સમયની અંદર જે આપણે છાણિયું ખાતર વાપરતા હતા અથવા તો અન્ય કોઈ ખાતર વાપરતા હતા તો એના પ્રમાણની અંદર જે ઉત્પાદન થવું જોઈએ ઉત્પાદન થતું હતું નહીં. જ્યારે આજે ટેકનોલોજીની શોધ થવાના કારણે કૃષિ ક્ષેત્રે એવા બિયારણો આવેલા છે, એવું ખાતર આવેલું છે અને એવા ખેત સંસાધન છે એ આવેલા છે. એના કારણે એના હિસાબે જે પરિવર્તન આવેલું છે એને આપણે ટેકનિકલ સુધારા તરીકે ઓળખીએ છીએ. આજે ભારતના મોટાભાગના ખેડૂતો છે એ બિયારણ, ખાતર તેમજ ખેત સંસાધન છે એનો ઉપયોગ કરે છે. પરિણામે ખેત પેદાશની અંદર એના ઉત્પાદનની અંદર વિપુલ પ્રમાણમાં વધારો થયો છે. આપણને બધાને વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં છે કે પહેલાના સમયની અંદર ખેડૂત હતા એ સિંચાઈ માટે કોસ કે રહેટનો ઉપયોગ કરતો હતો. સામાન્ય રીતે તમારી સાદી ભાષામાં છે કૂવામાંથી પાણી ખેંચીને એના ઊભા પાકને પાણી છે એ પીવડાવતો હતો. તો ઘણી બધી વાર લાગતી હતી. એની જગ્યાએ અત્યારે હાલમાં સબમર્સિબલ પંપ, સોલાર પંપ, ફુવારા પદ્ધતિ, ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. પરિણામે ઓછી મહેનતે ખેડૂત છે પોતાના ઊભા પાકને
જરૂરિયાત મુજબનું પાણી છે એ આપી શકે છે, પીવડાવી શકે છે. પરિણામે પાકનું ઉત્પાદન છે વધારે છે. શા માટે આપણે આને ટેકનિકલ સુધારામાં ગણીએ છીએ? કારણ કે પહેલાંના સમયની અંદર આપણે જોવા જઈએ તો સબમર્સિબલ પંપની જ્યારે શોધ નહોતી થઈ અથવા તો એનો જ્યારે ઉપયોગ નહોતા કરતા, ત્યારે ખેડૂતોને ઊભા પાકની અંદર પાણી પીવડાવવા માટે ઘણી બધી મુશ્કેલી પડતી હતી. આજે નથી પડતી. આજે નથી પડતી. પરિણામે ઉત્પાદન છે, ઉત્પાદનની અંદર વધારો થાય છે. ત્રીજું છે, ખેડૂતના પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે. ખેડૂત છે એ અત્યારે પોતાના પાકના સંરક્ષણ માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે. જંતુનાશક દવાની શોધ થવાના કારણે ખેત પેદાશની અંદર કોઈ રોગ આવે તો એ રોગ સામે રક્ષણ કેવી રીતે મેળવી શકાય એની દવાઓની શોધ થવાના કારણે આજના ખેડૂતો છે આજના ખેડૂતો આ જંતુનાશક દવાઓ છે, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે. પરિણામે એના પાકની અંદર જે રોગના કારણે પાકને નુકસાન થતું હોય છે અટકે છે. પરિણામે ઉત્પાદનની અંદર વધારો થાય છે. આ ઉપરાંત સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટીવી, વર્તમાનપત્ર તેમજ મોબાઈલ એપ દ્વારા સતત માહિતી છે એ આપવામાં આવે છે. આજના સમયની અંદર ખેડૂત લોકોને રેડિયાના મારફત, વર્તમાનપત્ર મારફત, ટીવી મારફત અથવા તો મોબાઈલ એપ દ્વારા ખેડૂતોને સતત ને સતત સરકારશ્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી કરીને કયા સમયે કયા પાકનું વાવેતર કરવું અથવા તો કોઈ પાકની અંદર કોઈ પણ પ્રકારનો રોગ થયો છે તો એ રોગના સામે રક્ષણ મેળવવા માટે કઈ કઈ દવાઓનો ઉપયોગ કરી શકાય છે. આ બધી જ બાબતો છે, આ બધી જ બાબતો વિશેની માહિતી છે એ અત્યારે ખેડૂતોને સરકાર દ્વારા વિવિધ માધ્યમો દ્વારા આપવામાં આવે છે, જેથી કરીને આવી માહિતીથી ખેડૂતો છે એ પોતાનો પાક વધારે પ્રમાણમાં લઈ શકે છે. ત્યાર પછી છે, સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરેલી છે. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય, સરકારે દરેક જિલ્લામાં ખેડૂતો માટે શું વ્યવસ્થા કરેલી છે? તો સરકારે દરેક જિલ્લામાં ખેડૂત માટે ખેડૂત તાલીમ કેન્દ્રની, ત્યાં કોઈ નિષ્ણાંત લોકોને બોલાવવામાં આવે છે અને ખેડૂત હોય છે એને જે કંઈ સમસ્યાઓ હોય છે, ખેત ઉત્પાદનને લગતી જે કોઈ સમસ્યા હોય છે, જમીનને લગતી કોઈ સમસ્યા હોય છે કે અન્ય કોઈ સમસ્યા હોય છે, એ સમસ્યા વિશે એને માર્ગદર્શન આપવામાં આવે છે. અને આ માર્ગદર્શનના આધારે ખેડૂત હોય છે એ પોતાની ખેતી કરે છે અને ખેડૂત એ પોતાની ખેતી એ પ્રમાણે કરે છે, જેથી કરીને એના પાકની ઉત્પાદનની અંદર વધારો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ થયા ટેકનિકલ કારણો, જે પહેલાંના સમયની અંદર આ બધા કારણો છે એનાથી આપણે ક્યાંય ને ક્યાંય અજાણ હતા અથવા તો આપણી પાસે અપૂરતી માહિતી હતી. અપૂરતી માહિતી હોવાના કારણે ખેડૂતો સખત પરિશ્રમ કરતા હતા, સખત મહેનત કરતા હતા, છતાં પણ પાક ઉત્પાદનની અંદર જે રીતે વધારો થવો જોઈએ એ રીતે વધારો થતો હતો નહીં. આજે સ્થિતિ અલગ છે. આજે મોટા ભાગના ખેડૂતો છે એ ખેતી ક્ષેત્રે આ ટેકનિકલ સુધારાના કારણે પાકની અંદર મબલખ છે એ મબલખ પાક મેળવે છે. તો આ હતા એ ટેકનિકલ સુધારા. આપણને ખબર છે કે આ ટેકનિકલ એ સુધારાને આપણે જો કે સબમર્સિબલ પંપનો ઉપયોગ થયો, મોબાઈલ એપ છે, મોબાઈલ એપનો ઉપયોગ થયો. તો આ પ્રમાણે આ બધા સુધારાનો સમાવેશ છે એ ટેકનિકલ સુધારાની અંદર કરવામાં આવે છે. હવે એવો ને એવો બીજો જ સુધારો છે, એ સુધારો છે સંસ્થાકીય સુધારા. જો સમજો, સૌ પ્રથમ આપણે સંસ્થાકીય સુધારા કોને કહેવામાં આવે એના વિશે કેટલીક માહિતી છે મેળવીશું. તો ભારતમાં જમીનની માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલ સુધારા એને સંસ્થાગત સુધારા તરીકે ઓળખવામાં આવે છે. કેવા? તો દાખલા તરીકે જમીનની માલિકી, ત્યાર પછી છે ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણની અંદર સરકારે જે કંઈ સુધારા વધારા કર્યા એ સુધારા વધારાને સંસ્થાગત સુધારા તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત બરાબર સમજી લે, સંસ્થાગત સુધારા એટલે શું? તો સરકાર દ્વારા જમીનની માલિકી હોય
ખેત ધિરાણ એટલે કે ખેત ઉપર ધિરાણ, નાણાં આપવાના હોય એટલે ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે સરકારે જે કંઈ સુધારા કરેલા છે એ સુધારાને સંસ્થાગત સુધારા તરીકે ઓળખવામાં આવે છે. ખેત પેદાશ, ખેત ધિરાણ કે ખેત પેદાશના વેચાણ અંગે સરકારે જે કંઈ સુધારા વધારા કરેલા છે એને સંસ્થાગત સુધારા તરીકે ઓળખવામાં આવે છે. તો કેવા કેવા સુધારા વધારા સરકારે કર્યા? તો ખૂબ અગત્યનો અને મહત્વનો મુદ્દો, ખેડે તેની જમીન. સરકારે ખેડે તેની જમીનનો કાયદા દ્વારા જમીન માલિકીનો હક છે એ જમીન માલિકીનો હક છે એ ખેડૂતોને આપ્યો. પહેલાના સમયની અંદર કેવું હતું કે ખેડૂતો રાત દિવસ મહેનત કરે, એ મહેનતના એને 25% જ વળતર માંડ મળતું હતું, બાકીનું બધું એના માલિકો લઈ જતા. વર્ષો સુધી પેઢી દર પેઢી છે એ ગણોત પ્રથા તરીકે છે, પેઢી દર પેઢી છે એ આ રીતે કામ કરતા હતા. પરંતુ સરકારે નવો કાયદો, ખેડે તેની જમીન. માની લો કે જે વ્યક્તિ ખેડે છે, અમુક વર્ષો સુધી વ્યક્તિ છે જમીન ખેડે, એની જમીન ખેડે છે, એ જમીન હવે એની, એવો કાયદો સરકાર લઈ આવ્યા. ખેડે તેની જમીનના કાયદા દ્વારા ખેડનારને જમીન માલિકીનો સાચો હક આપવામાં આવ્યો. જે ખેડે છે, જે ખેડૂત છે એ જમીન ખેડે છે, એને પોતાનો સાચો હક મળી રહે એ માટે સરકારે ખેડે તેની જમીન અંતર્ગત એક નવો કાયદો લઈ આવ્યા, જેનો સાચો માલિક જે વ્યક્તિ છે એને આ જમીન ફાળવવામાં આવતી હોય છે. બીજો છે ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. આજે આપણને બધાને ધ્યાનમાં છે, સરકારશ્રી દ્વારા અનેક યોજનાઓ છે કરવામાં આવે છે કે ખેડૂતોને જ્યારે આર્થિક નાણાંની જરૂરિયાત હોય, રૂપિયાની જરૂરિયાત હોય, પૈસાની જરૂરિયાત હોય, ત્યારે ખેડૂતોને સરકાર તરફથી બેંક મારફત લોન આપવામાં આવે છે. અમુક લોન હોય છે સબસિડીવાળી લોન હોય છે, જેથી કરીને ખેડૂત છે એ પાકની સિઝનની અંદર પૂરતા પ્રમાણની અંદર છે એ પાક વાવી શકે અને એને વળતર મળી શકે એવા ઉદ્દેશ સાથે સરકાર તરફથી એ ખેડૂતો છે એને આર્થિક મદદ, લોન આપવામાં આવે છે, રૂપિયા આપવામાં આવે છે, પૈસા આપવામાં આવે છે. આ સંસ્થાગત સુધારાની અંદર આવે છે. ત્રીજું છે સરકાર બિયારણ છે, ખાતર છે વગેરે ખરીદવા માટે સબસિડી આપે. ઉદાહરણ તરીકે કોઈ ખેડૂત છે, એને 100 રૂપિયાનું ખાતર છે એ ખરીદવું છે, તો સરકાર તરફથી 10% સબસિડી મળે. એટલે આપણે એ ખેડૂત છે, ખેડૂતને 10 રૂપિયા સરકારને ઓછા આપવાના. 100 રૂપિયા સરકાર પાસેથી લીધા છે, હવે 10% સબસિડી સરકાર આપે છે, તો 10% એટલે 10 રૂપિયા દે. જ્યારે ખેડૂત સરકારને રૂપિયા પરત આપશે ત્યારે 90 રૂપિયા જ પરત આપશે. એટલે ખાતર ખરીદવા માટે, બિયારણ ખરીદવા માટે, કોઈ ખેત પેદાશને લગતા સાધનો ખરીદવા માટે સરકાર છે ખેડૂતોને એ પ્રકારે સબસિડી આપે છે, આર્થિક સહાય કરે છે, જેથી કરીને ખેડૂત પોતાનો પાક છે એ વધારે પ્રમાણમાં છે વધારે પ્રમાણમાં લઈ શકે. ત્રીજું છે જે અગત્યનું અને મહત્વનું, પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા પાકના રક્ષણ સામે વીમો આપવામાં આવે. જેમ આપણો વીમો હોય છે, જેમ માણસોનો વીમો હોય છે ને, એમ સરકાર દ્વારા ખેડૂતોના ખેતરની અંદર ઊભા પાકનો પણ વીમો આપવામાં આવે છે. પ્રધાનમંત્રી ફસલ યોજના દ્વારા ખેડૂતોને પોતાના પાકના રક્ષણ માટે, પોતાના પાકના સંરક્ષણ માટે વીમો આપવામાં આવે છે. કોઈ કારણોસર ઊભો પાક નાશ પામે, કોઈ દુષ્કાળ પડ્યો, વરસાદ ઓછો પડ્યો, અથવા તો વધારે વરસાદ આવ્યો, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, આવી કોઈ કુદરતી આફત આવે અને ખેડૂતોએ ખેતરની અંદર વાવેલો પાક નિષ્ફળ જાય, તો ખેડૂતોને ઘણું બધું નુકસાન થાય. આ નુકસાન ઓછું થાય અથવા તો આ નુકસાન ભરપાઈ થાય એવા ઉદ્દેશ સાથે સરકારશ્રી દ્વારા ખેડૂતોને પોતાના પાકના સંરક્ષણ માટે, પોતાના પાકના રક્ષણ માટે છે એ વીમો આપવામાં આવે છે. અને કુદરતી આફતોને કારણે જો પાક નિષ્ફળ જાય તો સરકારના નીતિ નિયમ મુજબ એ ખેડૂતોને પાકનું વળતર છે એ ચૂકવવામાં આવતું હોય છે. ત્યાર પછી છે દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય તો સરકાર આર્થિક સહાય છે એ આપે છે. અત્યારે પણ આપણા જે સરકાર છે એ ખેડૂતોને ઘણી બધી આર્થિક સહાય આપે છે. આવી સ્થિતિની અંદર પણ ખેડૂતને સરકાર દ્વારા આર્થિક સહાય છે આપવામાં આવે છે. કોઈ દુષ્કાળ હોય, કોઈ વધારે વરસાદ હોય, કોઈ અન્ય કુદરતી આપત્તિ હોય અને પાક નિષ્ફળ જાય
તો સરકારે નક્કી કરેલા નીતિ નિયમ મુજબ, નક્કી કરેલા ધારાધોરણ મુજબ છે એ સરકાર છે એ ખેડૂતોને આર્થિક સહાય છે એ આપે છે. તો મિત્રો આ થઈ એ સંસ્થાકીય સુધારાની વાત, કૃષિ ક્ષેત્રે આવેલા સંસ્થાકીય સુધારા. એના પહેલાં આપણે જે કંઈ વાતચીત કરી કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા. હવે આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે કૃષિ ક્ષેત્રે જે ટેકનિકલ સુધારા થયા, કૃષિ ક્ષેત્રે જે સંસ્થાકીય સુધારા થયા, એનું પરિણામ શું આવે? તો કે ભાઈ પાકનું વિપુલ ઉત્પાદન થાય. પાક છે એનું વિપુલ ઉત્પાદન થાય. તો પાકનું વિપુલ ઉત્પાદન થવાના કારણે અત્યારે દેશની અંદર હરિયાળી ક્રાંતિ છે એ હરિયાળી ક્રાંતિ સર્જાણી છે. તો આપણા મનની અંદર પ્રશ્ન થાય કે હરિયાળી ક્રાંતિ એટલે શું? તો આપણે જોઈએ એ પ્રમાણે કે સુધારેલ બિયારણનો ઉપયોગ કરવાથી તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી સાથે સાથે ખેડૂતોની મહેનતને કારણે, સિંચાઈની સગવડને કારણે, અનેક પરિબળોને કારણે કૃષિ ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્પાદનની અંદર થયેલ અસાધારણ વધારાને, અકલ્પનીય વધારાને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આજનો ખેડૂત છે એ બિયારણનો ઉપયોગ કરે છે, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે, સિંચાઈની અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરે છે, તેમજ ખેડૂતોની મહેનત છે. આ બધા પરિબળોને કારણે ખેત ઉત્પાદનની અંદર થયેલા અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આ બધા પરિબળોને કારણે ખેત ઉત્પાદનની અંદર થયેલા અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય છે હરિયાળી ક્રાંતિ એટલે શું? તો ધ્યાનમાં આવી ગયું. ફરી એક વખત જરા જોઈએ કે ખેડૂત છે એ સુધારેલ બિયારણનો ઉપયોગ કરે છે, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે, સિંચાઈની અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરે છે, સાથે સાથે મહેનત પણ કરે છે. આ બધા પરિબળોને કારણે ખેત પેદાશમાં, ખેત ઉત્પાદનની અંદર જે અસાધારણ વધારો થયો છે તેને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. તો હરિયાળી ક્રાંતિ છે એનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો આજે દેશમાં અનાજનો પર્યાપ્ત ભંડારો જોવા મળે છે. એના પહેલા જોઈએ કે કૃષિ ઉત્પાદનની અંદર વધારો કરવો. જે વર્ષો પહેલા જેટલું કૃષિ ઉત્પાદન થતું હતું એના કરતાં આજની તારીખે કૃષિ ઉત્પાદનની અંદર વધારો થાય. દિન પ્રતિદિન કૃષિ ઉત્પાદનની અંદર વધારો થાય એ હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ છે. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછે હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કૃષિ ઉત્પાદનમાં વધારો કરવો એનો મુખ્ય ઉદ્દેશ છે. બીજું, આજે દેશની અંદર અનાજનો પર્યાપ્ત ભંડાર છે. આજે કદાચ કોઈ એવી મુશ્કેલી આવી પડે તો ભારતના તમામ લોકોને અનાજ, પૂરતા પ્રમાણમાં અનાજ મળી રહે એટલો સ્ટોક સરકાર પાસે છે, એટલું ઉત્પાદન આપણી પાસે છે કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ભારતના લોકોને પડે નહીં, એટલો આપણી પાસે સ્ટોક છે. હરિયાળી ક્રાંતિને કારણે ઘઉં અને ડાંગરના પાકનું વિક્રમજનક ઉત્પાદન થયું છે. પહેલાના સમયની અંદર આપણે અન્ય દેશમાંથી આયાત કરવી પડતી હતી. આજે હરિયાળી ક્રાંતિને કારણે ઘઉં અને ડાંગર આપણી જરૂરિયાત કરતાં વધારે પ્રમાણમાં રાખી અને અન્ય દેશની અંદર જો નિકાસ કરવો હોય તો નિકાસ પણ કરી શકાય એટલી માત્રાની અંદર ઘઉં અને ડાંગર છે એ ઘઉં અને ડાંગરનું વિક્રમજનક ઉત્પાદન છે એ વિક્રમજનક ઉત્પાદન છે એ થાય છે. આ ઉપરાંત અન્ય પાકોનું પણ ઉત્પાદન છે એ વિપુલ પ્રમાણમાં થાય છે. ત્યારબાદ હરિયાળી ક્રાંતિને દેશની અંદર દુષ્કાળ કે અછતની સ્થિતિનો સામનો સરળતાથી કરી શકાય છે. હરિયાળી ક્રાંતિને કારણે આપણા દેશની અંદર અનિવાર્ય સંજોગોને કારણે માની લો કે દુષ્કાળ પડે, કોઈ કુદરતી આપત્તિ આવે, તો દુષ્કાળ પડે કે કુદરતી આપત્તિ આવે એનો સામનો આપણે સરળતાથી કરી શકીએ. કોઈ મુશ્કેલી ન પડે, અનાજની કે ખેત પેદાશની કોઈ પણ મુશ્કેલી ન પડે એટલો સ્ટોક આપણા દેશની સરકાર પાસે છે, આપણા દેશના લોકો પાસે છે. જેથી કરીને આવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો પણ આપણે અન્ય દેશમાંથી આયાત કરવું પડે નહીં, એ પ્રમાણે આપણી પાસે અત્યારે અનાજનો સ્ટોક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ હરિયાળી ક્રાંતિ. હવે અનાજ સંરક્ષણનો એક મુદ્દો આવે છે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કૃષિનું પ્રદાન.
તો સામાન્ય રીતે અનાજ સંરક્ષણ એટલે અનાજનું સંરક્ષણ કરવું, રક્ષણ કરવું. આજે આપણે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકીએ એટલા પ્રમાણની અંદર આપણી પાસે અનાજનો સ્ટોક છે. એ દિશાની અંદર સરકાર પણ સતત પ્રયત્ન કરે છે કે ખેત પેદાશનું ઉત્પાદન છે એ ખેત પેદાશનું ઉત્પાદન કેવી રીતે વધારવું. આંતરરાષ્ટ્રીય કૃષિ ક્ષેત્રે કેટલાક મહત્વના પરિબળો છે. એ આંતરરાષ્ટ્રીય કૃષિ ક્ષેત્રે કેટલાક મહત્વના પરિબળો છે. ઉદાહરણ તરીકે કૃષિ છે એ 50% લોકોને આજની તારીખની અંદર રોજગારી પૂરી પાડે છે. આપણે એમ કહીએ છીએ કે ભારત છે એ કૃષિ પ્રધાન દેશ છે. ભારતના ગામડાઓની અંદર મોટા ભાગના લોકોનો વ્યવસાય કૃષિ છે. દેશની અંદર નિકાસની અંદર કૃષિ પેદાશનું ખૂબ જ મહત્વ રહેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, કૃષિ પેદાશની જ્યારે આપણે નિકાસ કરીએ છીએ અન્ય દેશમાં, ત્યારે અન્ય દેશનું હુડિયામણ ચલણ એ આપણા હુડિયામણની અંદર વધારો થાય છે. તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ કૃષિ પેદાશના પાકો છે એ પાકોની નિકાસ કરવાથી દેશના હુડિયામણની અંદર પણ મોટા પ્રમાણની અંદર વધારો થાય છે. દેશના હુડિયામણની અંદર જે વધારો થાય છે એ દેશ માટે ખૂબ સારી બાબત છે. દેશના મોટાભાગના ઉદ્યોગોને કાચો માલ આ કૃષિ પેદાશ દ્વારા પૂરો પાડવામાં આવે છે. દેશના મોટાભાગના લોકોને ખાદ્ય ખોરાક તરીકે જે ઉપયોગ કરીએ છીએ એ આ કૃષિ દ્વારા પૂરો પાડવામાં આવે છે. તો આ થઈ એ કૃષિ ક્ષેત્રે જે કંઈ ટેકનિકલ ફેરફારો થયા, જે કંઈ સંસ્થાકીય ફેરફારો થયા, જે કંઈ હરિયાળી ક્રાંતિ આવી અને એના કારણે આજે કૃષિ ક્ષેત્રે જે પરિવર્તનો આવ્યા એની આપણે કેટલીક વાતચીત છે એ કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેટલીક બાબતો જે જોયેલી છે એનું એક ટૂંકમાં પુનરાવર્તન કરી આજે આપણો આ પાઠ અહીંયા પૂરો થશે. તમારે પરીક્ષાની અંદર 1 ગુણનો નકશો આ પાઠમાંથી પૂછાશે. કયો પાક કયા રાજ્યની અંદર વિપુલ પ્રમાણમાં થાય છે, અને બાકી છે એ બાકીના 4 ગુણની અંદર તમારે પ્રશ્ન છે એ પૂછાશે. ફરી એક વખત જોઈએ. આજે આપણે જોયા કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા, કૃષિ ક્ષેત્રે આવેલા સંસ્થાકીય સુધારા, હરિયાળી ક્રાંતિ અને હરિયાળી ક્રાંતિના ઉદ્દેશ, અનાજ સંરક્ષણ અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કૃષિનું પ્રદાન. આટલી માહિતી મેળવી આજે આપણો આ ભાગ છે એ પૂરો કરીશું. આજે આપણો આ પાઠ અહીંયા પૂર્ણ છે. હવે પછી આપણે આવતા ટોપિકની અંદર નવો પાઠ છે એ નવો પાઠ છે એ જોશું. અસ્તુ ભારત માતા કી જય. નમસ્તે.